સફાઈ કરવામાં નથી હોતી। આપણી સાથે જીતેન્દ્રભાઈ જોડાઈ ગયા છે અને વાલીઓ પણ જોડાઈ ગયા છે। ખાસ કરીને આપણે સમગ્ર વિગત જાણવાનો પ્રયત્ન કરશું। જીતેન્દ્રભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ભૂકંપ, વિનાશક ભૂકંપમાં ઘણા લોકોએ પોતાના વાલસો બાળકોને ગુમાવ્યા છે। આજની અંજારની વીર બાળ સ્મૃતિ સ્મારકની શું પરિસ્થિતિ છે, આપ શું કહેશો? આજની તારીખની અંદર જે જગ્યાએ બાળકો શહીદ થયા છે ત્યાં દેશી દારૂની પોટલીઓ જોવા મળી રહી છે, સફાઈનો અભાવ છે અને આ સ્થળને શા માટે વિકસાવવામાં નથી આવતું એ જ અંજાર શહેરનું વાલી મંડળ પૂછી રહ્યું છે। સત્તાધારીઓને, પદાધિકારીઓને, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રથમ ફરજ છે કે પ્રજાના દર્દ જાણે, પ્રજાની વેદના જાણે અને એ વેદનાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પ્રજાના પ્રતિનિધિઓ તેમની રજૂઆત કરવી જોઈએ। એ ગાંધીનગર સુધી કરવી જોઈએ, નગરપાલિકામાં કરવી જોઈએ, આડા કચેરીમાં કરવી જોઈએ, કચ્છ જિલ્લા પંચાયતમાં કરવી જોઈએ, કલેક્ટરશ્રી સમક્ષ કરવી જોઈએ અને મુખ્યમંત્રી સમક્ષ પણ કરવી જોઈએ। પરંતુ શા માટે કરવામાં નથી આવતી? 24 વર્ષથી અમે અમારી વેદના ઠાલવી રહ્યા છીએ। અમારા હવે તો આંસુઓ પણ હવે સુકાઈ ગયા છે આ અમારી વેદના ઠાલવીને। જી ચોક્કસથી, જ્યાં સ્મારક બનાવવામાં આવ્યું છે આ જગ્યા નથી સ્મારક બનાવવાની, એ અંજારથી ચિત્રકૂટ બાયપાસ રસ્તા પર સ્મારક બનાવવામાં આવ્યું છે। મિત્રો, કરમની કઠણાઈ અથવા તો સરકારની કેવી નીતિ હશે કે જે સ્મારક બનાવવામાં આવ્યું છે જ્યાં બાળકો શહીદ થયા છે એમનો અહીં મ્યુઝિયમ બતાવવા માટે ટિકિટ પણ વસૂલવામાં આવી છે। મિત્રો, શું ટિકિટ આપણે પૈસા ખર્ચીને એ જોવા માટે આવ્યા છીએ? એ સરકારને